પિતામહ ભીષ્મ પાસે યુધિષ્ઠિર જ્યારે યુદ્ધ શરૂ થયું ને એની પહેલા આજ્ઞા લેવા જાય છે. વિચાર કરો, જેની સામે યુદ્ધ લડવાનું છે એની પાસેથી આશીર્વાદ લેવાના છે. પિતામહ ભીષ્મ પાસે આશીર્વાદ લીધા અને ત્યારે પિતામહ ભીષ્મ પોતાની લાચારી યુધિષ્ઠિરને કઈ આશીર્વાદ આપ્યો ને એની પહેલા પોતાની લાચારી વર્ણવે છે કે હું દીકરા બહુ લાચાર છું. અર્થસ્ય પુરુષો દાસો દાસત્વર્થો ન કસ્યચિત. પિતામહ ભીષ્મ અત્યારે યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, હે દીકરા, તને એક વાત કહું, અર્થસ્ય દાસો પુરુષો, વ્યક્તિ છે ને એ અર્થનો ગુલામ છે, વ્યક્તિ પૈસાનો ગુલામ છે. આપણને એમ લાગે છે કે વ્યક્તિ પૈસાનો માલિક છે, ખરેખર તો વ્યક્તિ પૈસાનો ગુલામ છે. પૈસો ગુલામ નથી, પૈસો માલિક છે. અર્થ છે એ માલિક છે પુરુષનો. અર્થસ્ય પુરુષો દાસો, એ અર્થનો હું દાસ છું, મારી લાચારી છે. કેટલી સરસ વાત કરી, તમે જો તો ખરા અહીંયા વ્યાસજીએ, અર્થસ્ય પુરુષો દાસો. આપણે એમ સમજીએ છીએ કે આપણે લખપતિ છીએ, આપણે એમ સમજીએ છીએ કે આપણે કરોડપતિ છીએ, પણ ખરેખર આપણે સંપત્તિના ગુલામ છીએ, દાસ છીએ. આપણું આખું જીવન સંપત્તિને સાચવવામાં, સંપત્તિ આપણને નથી સાચવતી, આપણે સંપત્તિને સાચવી છે. સમજો, આપણે संपत्ति આપણને નથી સાચવતી. होना तो ये चाहिए कि पैसा हमारा गुलाम बन के रहे, पैसा हमारी सेवा करे, लेकिन होता ये है कि हम पैसे की गुलामी करते हैं. अर्थस्य पुरुषो दासो, व्यास जी. व्यक्ति अर्थनो गुलाम छे, व्यक्ति सत्तानो गुलाम छे, व्यक्ति धननो गुलाम छे, धन मालिक है. विचार करो, आ केटली साइकोलॉजी व्यासजी उजागर करी छे. भीष्म पितामह आ वाक्य बोले ने पण तो गळे ना उतरे. तमे विचार करो, पितामह भीष्मने एवा तो दुर्योधने हूँ उपकार करी नाख्या हशे. दुर्योधने पितामह भीष्म ઉપર એવા તે શું ઉપકાર કરી નાખ્યા હશે, એવું તો એને શું આપી દીધું હશે કે પિતામહ ભીષ્મ ને એની ગુલામી સહેવી પડે. અર્થસ્ય પુરુષો દાસો. આ જ શ્લોક વ્યાસજી વળી પાછા યુધિષ્ઠિર જ્યારે દ્રોણ પાસે આશીર્વાદ લેવા જાય છે, ગુરુ દ્રોણ પાસે ને કૃપાચાર્ય પાસે, ત્યારે આને આ શ્લોક બોલાવડાવે છે. પણ ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય બોલે ને તો સમજાય, કારણ કે દ્રોણ જે છે એ તો હસ્તિનાપુરના આમ એક રીતે જોવા જઈએ તો એક નોકરી ઉપર છે ને. ઇન અ સેન્સ ગુરુ દ્રોણ ઇઝ એટ સર્વિસ. એક રીતે જોવા જાવ તો એ નોકરી ઉપર છે. કૃપાચાર્યજીનું પણ સમજાય, પણ ભીષ્મ પિતામહનું આ દલીલ સમજાય એવી નથી. આ બધા અપરાધો થયા, એનો અંત પરિણામ એવો આવ્યો કે જ્યારે મહાભારતનું યુદ્ધ 10મા દિવસમાં થઈ રહ્યું છે ત્યારે અર્જુન ગીતા જ્ઞાન મેળવ્યા પછી વળી પાછો ઢીલો થઈ જાય છે. 10મા દિવસે પિતામહ ભીષ્મ સામે આવ્યા છે ને સામે અર્જુનનો રથ છે, અને પિતામહ ભીષ્મ આ વખતે છાવણીમાંથી સવારે નીકળ્યા ને ત્યારથી નક્કી કરીને આવ્યા કે આજ તો કંઈક ખરાખરીનો પરિણામ આવે એવો દિવસ થવો જોઈએ. પિતામહ ભીષ્મ પૂરા જોરથી, પૂરા બળથી અર્જુન ઉપર પ્રહાર કરે છે. મૂળ તો કૃષ્ણને ઉકસાવવાનો પ્રયાસ છે. આવું જે કરી રહ્યા છે એની પાછળ ગુરુ દ્રોણનો હેતુ શું છે? શ્રી કૃષ્ણને ઉકસાવવા છે. શું?
હથિયાર ઉપાડો. આ વાત ક્યાંથી નીકળી? આપણે પ્રસંગ બહુ પ્રખ્યાત છે કે ભગવાન એક વખત પોતાના કક્ષમાં શયન કરી રહ્યા છે, ત્યારે દુર્યોધન અર્જુન બંને આવે છે અને બંને પાસે એક એક વચન માગણી, અને ત્યારે એમ કહે છે કે એક પક્ષમાં હું રહીશ પણ નિશસ્ત્ર રહીશ, ને બીજે પક્ષે મારી એક અક્ષોણી નારાયણી સેના, યાદવોની પરાક્રમી સેના. આપણે સૌ જાણીએ છીએ. અને પહેલો અધિકાર માગવાનો અર્જુનને મળે છે. આ કથા જાણીએ છીએ એટલે ઝડપથી આવું છું. પહેલો અધિકાર અર્જુનને મળે છે અને ત્યારે અર્જુન એમ કહે છે, બાજુમાં દુર્યોધન ઊભો છે, અને અર્જુન એમ કહે છે કે પ્રભુ, મને તમારી એક અક્ષોણી, ધીમે ધીમે બોલે છે, એકતા કપૂરની સિરિયલની જેમ. અને ત્યાં દુર્યોધનના હૃદયમાં ધક 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 ધક. આ અર્જુન તો એમ બોલવા જાય, મને તમારી ધક 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 એક અક્ષોણી ધક 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 સેના ધક 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 નથી જોઈતી. હાય. દુર્યોધનને હાશકારો થયો. આ વેવલા યુદ્ધ નીતિ જાણે નહીં, રણનીતિ જાણે નહીં. એક અક્ષોણી સેના મૂકી દીધી અને હામે લીધા શ્રી કૃષ્ણ. એ નિહત થા. શસ્ત્રનો ચલો શ્રી કૃષ્ણ હોય વાત બરાબર, પણ શસ્ત્ર ઉપાડે, સુદર્શન ચલાવે તો મહિમા ને. દુર્યોધનને એમ હતું. જો અહીંયા પ્રિન્સિપલ છે, ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. આ મને તમને આ સિદ્ધાંત એ વેપાર જગતમાં લાગે, પરિવાર જગત બધે લાગે. ઇટ્સ ઓલવેઝ અબાઉટ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. તમારી પાસે કેટલી ક્વોન્ટિટી છે એ મહત્વનું નથી, પણ ક્વોલિટી કેવી છે ને એ મહત્વ રાખે છે મારા વાલા. ક્વોલિટી કેવી છે એ મહત્વ રાખે છે. એક અક્ષોણી સેના ઉપર શ્રી કૃષ્ણના એક મસ્તિષ્ક ભારી પડી જાય. ક્વોલિટી છે. ઇટ્સ ઓલવેઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. આ બધું થયું એટલે એક અક્ષોણી સેનાનો વાયદો લઈ અને દુર્યોધન પાછો હસ્તિનાપુરના રાજમહેલમાં આવ્યો. અને ત્યાં બધા હસ્તિનાપુરના રાજમહેલમાં પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, સૌ કૌરવો આ બધા બેઠા છે. અને ત્યાં દુર્યોધનની એન્ટ્રી થાય. બધા ટેન્શનમાં છે કે આ દુર્યોધન શું કરીને આવશે, શું કરીને આવશે. અને એવામાં દુર્યોધનનો પ્રવેશ થાય છે અને પિતામહ ભીષ્મને ઉચાટ છે અને કહે છે, શું નિર્ણય કરીને આવ્યો છો, શું વાતચીત થઈ? કારણ કે ભગવાનને તો ઓળખે ને પિતામહ. શું વાતચીત કરીને આવી, શું નિર્ણય, શું આવ્યું એ બોલ. તો કે પિતામહ શું થઈ ગયું ગજબનું. એક બાજુ એક અક્ષોણી સેના હતી, એક બાજુ શ્રી કૃષ્ણ હતા, દ્વારકાધીશ હતા, પણ નિશસ્ત્ર. મને એમ થયું કે જો કૃષ્ણ શસ્ત્ર ઉપાડવાના હોત ને તો હું કૃષ્ણને માગત, પણ કીધું કે ઉપાડશે, શસ્ત્ર નહીં ઉપાડે. તો મને એમ થયું કે જો એ શસ્ત્ર ન ઉપાડે તો પછી વેવાઈ હારે શું રસપુરીના જમણ કરવાના છે. જોજો, શ્રી કૃષ્ણ અને દુર્યોધન બે વેવાઈ છે. સમજો, વ્યાસજીએ હું કમાલ કરી છે. તમે વિચાર તો કરો. આ બહુ કદાચ જાણતા હશો, સાહિત્ય પ્રેમીઓ હોય અને કદાચ પુસ્તક પ્રેમીઓ વાંચતા હોય તો ખ્યાલ હોય, બાકી બહુ જાણીતી વાત નથી. પણ દુર્યોધનની જે દીકરી છે ને, દુર્યોધનની દીકરી લક્ષ્મણા એ શ્રી કૃષ્ણના દીકરાને પરણાવવામાં આવી છે. આ વાત ઘણાને ન પણ ખબર હોય. દુર્યોધનની દીકરી શ્રી કૃષ્ણના દીકરાને પરણાવ, હગ્ગા વેવાઈ, કાકાએ નહીં, હગ્ગે હગ્ગા. તમે વિચાર તો કરો કેવો ડખો થાય. વ્યાસજીએ શું કરી નાખ્યું છે? કેવી રીતે બધાને હામે લઈ આવ્યા છે, કેવા કેવા પાત્રોને હામે મૂકી દીધા છે. નતર દીકરીના સસરા હોય
એનું તો આપણે કેટલું જાળવવું પડે, હોય કે નહીં? એક વેવાઈ તરીકે આપણે સામાન્ય જીવનમાં આપણને આટલી ખબર હોય કે આપણી અને કોઈ પણ વેવાઈનો સંબંધ તો બહુ નાજુક સંબંધ છે ને, ડેલિકેટ સંબંધ છે ના, એમાં તો બહુ સામાન્ય આપણે જાળવવી પડે, માન સન્માન જાળવવું પડે. અને આપણે જોઈએ છીએ શ્રી કૃષ્ણ અને દુર્યોધનના સંબંધો સામસામે પક્ષમાં યુદ્ધમાં જ. મને ઘણી વાર વિચાર આવે ત્યારે દીકરી લક્ષ્મણાનું શું થતું હશે? મને આ વ્યાસજીએ જે આ કર્યું છે ને, મને એમ થાય કે ત્યારે લક્ષ્મણા ઉપર શું વીતી હશે કે મારા સસરા યુદ્ધમાં જઈ રહ્યા છે, કોની સામે? મારા બાપ સામે. ગમે એમ તો દીકરી, ગમે એવો બાપ હોય, ગમે તેવો બાપ હોય, પણ પોતાના સંતાનો માટે તો એ પિતા જ હોતો હોય છે. ચોર હોય, લૂંટારો હોય, ડાકુ હોય, પાપી હોય, અધર્મી હોય, દુરાચારી હોય, પણ પોતાના સંતાનો માટે તો એ પિતા છે. ત્યારે લક્ષ્મણા ઉપર શું ગુજરતી હશે? એક બાજુ શ્રી કૃષ્ણ છે, દ્વારકાધીશ છે, મારા સસરા છે, પિતા તુલ્ય છે, ઈશ્વર તુલ્ય છે, સાક્ષાત દુનિયા જેને સાક્ષાત ઈશ્વર કહે છે. પણ પાત્ર છે લક્ષ્મણાનું. આ જેટલો આ પ્રસંગ બન્યા ને, કેટલાય વર્ષો આ ચાલ્યું હો, હસ્તિનાપુર અને આ વચ્ચે વિવાદ કેટલા વર્ષો ચાલ્યો. આપણને તો ટૂંકમાં મહાભારત જોઈ લઈએ છીએ, પણ રિયલમાં આ કેટલા વર્ષો વિવાદ ચાલ્યો. પણ લક્ષ્મણાનો જે પ્રેમ, લક્ષ્મણાની જે ભક્તિ છે, લક્ષ્મણાનો જે અનુરાગ છે શ્રી કૃષ્ણ પ્રત્યે, એ બહુ અનન્ય રહ્યો છે. અને ત્યાં સુધી કથાઓ આપણી કહે છે, ભાગવત પુરાણ હોય, હરિવંશ પુરાણ હોય, વિષ્ણુ પુરાણ, ત્યાં સુધી કહે છે કે અષ્ટપટરાણીઓ શ્રી કૃષ્ણની જેટલી કૃષ્ણની સેવા નહોતા કરતા પાછલી જિંદગીમાં, એનથી વિશેષ સેવા પુત્રવધુ લક્ષ્મણાએ કરી છે શ્રી કૃષ્ણની. એનાથી વિશેષ સેવા પોતાના સસરાની લક્ષ્મણાએ કરી છે. એ સસરા કે જે પોતાના પિતાને મારવા માટેનું બહુ મોટું સાધન બન્યા છે, એવા સસરાની સેવા, ક્યા કમાલ હૈ યે.